ઓકે, હવે જે ટોપિક મારે ડિસ્કસ કરાવવાનો છે એ ટોપિક છે સંપર્ક કોણ, અને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કોન્ટેક્ટ એંગલ. સૌ ઇઝી ટોપિક છે, તમારા લોકોએ સતત અહીંયા આગળ ધ્યાન આપવાનું રહેશે. સંપર્ક કોણને સમજવા માટે આપણે કોઈ આ રીતે સંક્ષેપિત સપાટી છે એનો વિચાર કરીએ. હવે આ સંક્ષેપિત સપાટી પર કોઈ તરલ છે એના બુંદને આપણે મૂકીએ. ધારો કે બુંદ છે એ સપાટી ઉપર આ રીતે ગોઠવાય. સપોઝ મારે જાણવું છે કે આ સપાટી છે એ તરલ વડે ભીંજાશે કે નહીં, કરેક્ટ? તો એની માટેની શરત શું છે કે જેથી કરીને સપાટી છે એ ભીંજાય અથવા ન ભીંજાય? તો સિમ્પલ રસ્તો એ છે, અહીંયા આગળ તમે આ રીતે સપાટીનો વેક્ટર દોરી કાઢો. એગ્રી? અને આ બુંદ છે એનો સ્પર્શક દોરી કાઢો એક્ઝેક્ટ આ રીતે. તો આ નોર્મલી સ્પર્શક થઈ ગયો. એટલે આખી પરિસ્થિતિ છે એ આમ છે. નોર્મલી આ સપાટીનો વેક્ટર અને આ જે બુંદ છે એનો સ્પર્શક આ છે. આમ ડન. આ બે વચ્ચેનો એંગલ તમારે ધ્યાનમાં લેવાનો થશે. એ એંગલ ધારો કે થીટા જેટલો છે. એગ્રી? હવે આ કેસમાં સપાટી ભીંજાશે કે નહીં ભીંજાય તરલ વડે, તો એ થીટા નક્કી કરશે. ટૂંકમાં થીટા છે 90 કરતા મોટો છે કે થીટા 90 કરતા નાનો છે, એના આધારે આપણે નક્કી કરીશું કે સપાટી છે એ તરલ વડે ભીંજાય અથવા નથી ભીંજાતી. તો આ કેસની અંદર તમે ચેક કરવા જશો તો થીટા છે એ 90 કરતા મોટો છે. તો આનો સીધો સાદો અર્થ તમારે એવો કરવાનો છે કે સપાટી છે એ તરલ વડે ભીંજાતી નથી. તરલ તરીકે આપણે મોટાભાગના કેસમાં પાણી લઈશું. ડન. એટલે સપાટી છે પાણી વડે ભીંજાતી નથી. જો થીટા ઇઝ ગ્રેટર ધેન 90 હોય તો સપાટી તરલ વડે ભીંજાતી નથી. ઇન શોર્ટમાં આની ભેજ ધારણ ક્ષમતા સાવ ઓછી છે. ડન. તો જ સપાટી છે એ ભીંજાય નહીં. એગ્રી? સો આ બેઝિક આખો આઈડિયા છે. હવે માની લો કે બીજી પરિસ્થિતિ આપણે આ રીતે વિચારીએ. ધારો કે આ કોઈ સંક્ષેપિત સપાટી છે, એના ઉપર કોઈ બુંદ છે એ ધારો કે આ રીતે ગોઠવાય. ડન. આનો મતલબ એવો કરવાનો કે બુંદ છે એ સપાટીના કોન્ટેક્ટમાં છે, એટલે શેપ આપણને એક્ઝેક્ટ આ રીતે જોવા મળશે. તો અહીંયા આગળ આપણે આ સપાટીનો વેક્ટર છે દોરી કાઢીએ. ડન. આ રીતે. અને આ જે બુંદ છે એનો સ્પર્શક આ થશે નોર્મલી, કારણ કે બુંદ છે એ આમ છે એની સપાટી, એટલે સ્પર્શક આ શું? એગ્રી? આ બે વચ્ચેનો એંગલ ધારો કે થીટા. ડન. તમે ચેક કરવા જઈશો તો થીટા છે 90 કરતા નાનો છે, એટલે થીટા ઇઝ લેસ ધેન 90. જો થીટા છે 90 કરતા નાનો હોય, ખૂણો છે 90 કરતા નાનો હોય, તો આનો સીધો સાદો અર્થ તમારે એવો કરવાનો છે કે સપાટી છે તરલ વડે ભીંજાય. ડન. એટલે અહીંયા આગળ સપાટી તરલ વડે ભીંજાય. ડન. સો આ બેઝિક આખો આઈડિયા છે. આના ઉપરથી નક્કી થશે કે તરલ વડે સપાટી ભીંજાશે કે નહીં ભીંજાય. ડન. તમારે આ બે વસ્તુ ચેક કરવાની છે. થીટા છે એ ગ્રેટર ધેન 90 હોય તો સપાટી છે તરલ વડે ભીંજાતી નથી, અને જો થીટા એ 90 કરતા નાનો હોય, એટલે કે થીટા ઇઝ લેસ ધેન 90 હોય, તો સપાટી છે એ તરલ વડે ભીંજાશે. તરલ તરીકે તમે પાણી લઈ શકો. એગ્રી? બીજી એક અગત્યની બાબત, આપણે આદર્શ પરિસ્થિતિ છે એનો વિચાર કરીએ. અહીંયા આગળ જે થીટા ક્રિએટ થાય એ મેક્સિમમ કેટલો થઈ શકે? ઓકે, આ સપાટીનો વેક્ટર મેક્સિમમ 180 ડિગ્રીનો થશે. એગ્રી? જો થીટા 180 ડિગ્રીનો સેટ થતો હોય તો એનો સીધો સાદો અર્થ એવો થશે કે સપાટી ક્યારેય તરલ વડે ભીંજાતી નથી. અહીંયા આગળ થીટા સી મેક્સિમમ કેટલો થઈ શકે? ઘટી ઘટીને 0 ડિગ્રી. કરેક્ટ? જો થીટા 0 ડિગ્રીનો થાય, આદર્શ પરિસ્થિતિ હું કહું છું, ક્યારેય થીટા સી 0 ડિગ્રી કે 180 ડિગ્રી સેટ થતો નથી. ધારો કે અહીંયા આગળ 0 ડિગ્રી થઈ જાય તો એનો મતલબ એવો કરવાનો કે સપાટી સંપૂર્ણપણે
તરલ વડે ભીંજાશે. એગ્રી? સો આ બેઝિક આખો આઈડિયા છે, જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા છે. ત્યાર પછી જે ટોપિક મારે ડિસ્કસ કરાવવો છે એ છે કેશાકર્ષણ. કેશાકર્ષણને સમજવા માટે આપણે કોઈ એક બીકર છે એને ધ્યાનમાં લઈએ. સપોઝ આ રીતે આ બીકરની અંદર કોઈ તરલ છે એને આપણે ભરીએ. તરલ તરીકે તમે પાણી લઈ શકો. એની અંદર કેશ નળી છે એને આ રીતે મૂકવામાં આવે. હવે જો કેશ નળી છે એની ભેજ ધારણ ક્ષમતા સારી હશે તો તરલ છે એ કેશ નળીમાં ઓટોમેટિક એટલે કે આપમેળે ઉપર ચડશે. ડન. એટલે ધારો કે કેશ નળીમાં તરલ આપોઆપ ઉપર ચડે. આમ જો આપોઆપ ઉપર ચડશે તો નોર્મલી અહીંયા આગળ જે શેપ બનશે તરલનો એ નોર્મલી અંતર્ગોળ મળશે. અંતર્ગોળ શા માટે? કારણ કે અંદરની સપાટી છે વક્ર છે. આમ તો જે શેપ તૈયાર થશે એ અંતર્ગોળ થશે. ડન. અંતર્ગોળ બનવા પાછળનું બીજું એક કારણ એ છે કે તરલ છે એનું mg નીચે તરફ. એગ્રી? એટલે નોર્મલી જે સપાટી જે ક્રિએટ થશે આમ મળશે વક્ર. એગ્રી? કારણ કે ગુરુત્વાકર્ષણ બળ છે હંમેશા અધો દિશામાં લાગે એટલે એનું mg નીચે તરફ હશે એટલે સપાટી આપણને વક્ર મળશે. એગ્રી? આનો સીધો સાધો અર્થ એવો કરવાનો કે કેશ નળી છે એની ભેજ ધારણ ક્ષમતા સારી હશે તો કેશ નળીમાં તરલ ઓટોમેટિક ઉપર આવશે. એગ્રી? હવે માની લો કે ઈનું ઇઝ બીકર આપણે વિચારીએ અને ઈના ઇઝ તરલનો આપણે વિચાર કરીએ. કેશ નળી છે એને આપણે ચેન્જીસ કરીએ. માની લો કે આ રીતે આપણે કેશ નળી છે એને તરલની અંદર ડુબાડીએ. ડન. હવે ધારો કે કેશ નળી છે એની ભેજ ધારણ ક્ષમતા સૌ નહિવત હશે એટલે ઓછા પ્રમાણમાં હશે તો એનો સીધો સાધો અર્થ એવો થશે કે તરલ અને કેશ નળી એકબીજાના સંપર્કમાં નથી. સંપર્કમાં ન હોય તો તરલ છે એ નોર્મલી કેશ નળીમાં નીચે આવશે ઓટોમેટિક આપમેળે અને એનો જે શેપ તૈયાર થશે એ શેપ આ રીતે જોવામાં આવશે. બહિર્ગોળ. ડન. હવે બહિર્ગોળ થવાનું કારણ શું છે? નોર્મલી કે અંદરનું જે દબાણ છે એને આપણે કહી દઈએ પીઆઈ અને બહારનું જે દબાણ છે એ ધારો કે પીઓ. તો અંદરનું દબાણ વધારે હોય બહારના દબાણ કરતા એટલે શેપ તમને એક્ઝેક્ટ આ રીતે જોવા મળશે બહિર્ગોળ. કારણ કે બહારથી સપાટી વક્ર છે. એગ્રી? એટલે અહીંયા આગળ કન્ડિશન શું આવશે? પીઆઈ ઇઝ ગ્રેટર ધેન પીઓ. અહીંયા આગળ અંદરનું જે દબાણ છે એને આપણે કહી દઈએ પીઆઈ, બહારનું જે દબાણ છે એને આપણે કહીએ પીઓ. અહીંયા આગળ અંતર્ગોળ આપણને મળે સપાટી. અંતર્ગોળ મળે એનો મતલબ શું થશે કે બહારનું જે દબાણ છે એ અંદરના દબાણ કરતા વધારે છે એટલે તમે આવું લખી શકો પીઓ ઇઝ ગ્રેટર ધેન પીઆઈ. ડન. હવે આમાંથી હું તમને સિમ્પલ ક્વેશ્ચન પૂછું. આ બે પૈકી કઈ કેશ નળીમાં ભેજ ધારણ ક્ષમતા સૌથી વધારે છે? ભેજ ધારણ ક્ષમતા એટલે કોણ વધારે ભેજ છે એ પકડી રાખે. ડન. તો આમાં કારણ કે તરલ છે એ કેશ નળીમાં ઓટોમેટિક ઉપર ચડે. અહીંયા આગળ તરલ નીચે આવે છે. ડન. એટલે આની ભેજ ધારણ ક્ષમતા વધારે કહેવાય. એગ્રી? ટેક એન એક્ઝામ્પલ. સિમેન્ટ હોય એની ભેજ ધારણ ક્ષમતા સૌથી વધારે હોય. એ સામાન્ય રીતે હાવ પાણીના સહેજમતા સંપર્કમાં આવે એટલે સિમેન્ટ છે એ ઓટોમેટિક બોન્ડિંગ બનાવવાનું શરૂ થાય અને વ્યવસ્થિત ધ્યાન ન રાખ્યું હોય તમે તો એમાંથી સિમેન્ટમાંથી પથ્થર બનતા વાર લાગતી નથી. એગ્રી? પછી બીજું એક ઉદાહરણ તમને આપું. તમે અમુક એવા પિક્ચર જોયા હશે ઇમેજીસ કે એમાં પાંદડા ઉપર પાણીનું ટીપું છે પડતું હોય તો એમાં થશે કેવું નોર્મલી પાંદડા ઉપરથી પાણીનું ટીપું છે એ નોર્મલી નીચે પડી જશે. નીચે પડવા પાછળનું કારણ છે સંપર્ક કોણ અથવા ભેજ ધારણ ક્ષમતા. તો પાંદડું છે એ ટીપાની ભેજ ધારણ ક્ષમતા બહુ સારી નથી એટલે ટીપું છે એ નોર્મલી સરકી જશે એટલે નોર્મલી થીટા ઇઝ ગ્રેટર ધેન 90 ઈ કેસમાં જોવા મળશે એટલે સપાટી તરલ વડે ભીંજાતી નથી. આ સ્ટોરી છે ને એ નોર્મલી તમે બાયોલોજીની અંદર ભણીને આવો છો કે કોઈ પણ વનસ્પતિ છે એ નોર્મલી પાણીને ટ્રેક ઉપર સુધી લઈ જાય પર્ણ સુધી. એગ્રી? તો એ ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ આ બધું કાર્ય થાય. સો આ બેઝિક આખો આઈડિયા છે.
એકદમ સિમ્પલ આખો આઈડિયા સી કહી શકાય. હવે આ પરિસ્થિતિ છે ને હું થોડીક ઝૂમ કરીને બતાવું, ધ્યાન આપો. આ રીતે આપણે કેશ નળી છે એનો વિચાર કરીએ. સપોઝ આ રીતે, એગ્રી? અને અહીંયા આગળ તરલ છે, તરલ છે એને આપણે કોઈ મોટા બીકરની અંદર આમ ભરેલું છે એવું તમે વિચાર કરો, અને કેશ નળી છે એ આ તરલના સંપર્કમાં છે. હું આ પરિસ્થિતિનો વિચાર કરું છું એટલે ઓટોમેટિક કેશ નળીમાં તરલ છે એ ઉપર ચડશે, એગ્રી? એટલે ધારો કે અહીંયા સુધી તરલ છે એ ઉપર ચડે છે એવું તમે જસ્ટ વિચારો. એટલે શેપ આપણને જે જોવા મળશે એ આ રીતે જોવા મળશે. ડન. નોર્મલી અંતર્ગોળ, કારણ કે અંદરથી સપાટી છે એ વળેલી છે. અંતર્ગોળ બહિર્ગોળમાં તમને ખ્યાલ આવે છે. નોર્મલી અંતર્ગોળ એટલે અંદરથી સપાટી વક્ર અને અંતર્ગોળ કહેવાય. બહિર્ગોળ એટલે બહારથી સપાટી વક્ર હોય. સો આ બહિર્ગોળ, કારણ કે સપાટી બહારથી વક્ર છે. આ અંતર્ગોળ સપાટી અંદરથી વક્ર છે. એગ્રી? ગુડ. તો ધારો કે કેશ નળીમાં તરલ અહીંયા સુધી ચડે છે. આ બધું તરલ છે. ડન. હવે અહીંયા આગળ આપણે કોઈ કેશ નળી છે, આ જે કેશ નળી છે એનો આડછેદ છે એનો વિચાર કરીએ. ડન. એની જે રેડિયસ છે એ ધારો કે સ્મોલ આર જેટલી છે. વાસ્તવની અંદર આ આખો ગોળો બનશે. અંતર્ગોળ જે સપાટી છે એ આખી આ રીતે હશે નોર્મલી. આમ તમે જસ્ટ ગોળો વિચારો. ડન. તો એનું સેન્ટર અહીંયા આગળ આવશે. એની જે રેડિયસ આપણને મળે એ આપણે ધારી લઈએ, ધારો કે કેપિટલ આર. ડન. હવે અહીંયા આગળ કેશ નળી છે એની સપાટી આ છે, એટલે અહીંયા આગળ આપણે વેક્ટર દોરી કાઢીએ. સેમ સ્ટોરી આના જેવી. અને અંતર્ગોળ સપાટી આ છે એટલે સ્પર્શક એનો આ થશે. હલો. ડન. આ બે વચ્ચેનો એંગલ ધારો કે થીટા. હવે અહીંયા આગળ થીટા છે એ 90 કરતા નાનો છે. થીટા જો 90 કરતા નાનો હોય તો સપાટી છે એ તરલ વડે ભીંજાશે. અહીંયા આગળ તરલ તરીકે આપણે પાણી છે એનો વિચાર કરીએ. એગ્રી? સો બેઝિક આખો આઈડિયા છે. હવે નોર્મલી અહીંયા આગળ જે એંગલ ક્રિએટ થયો હોય ઈજ એંગલ આ હોય, થીટા. જોવો તો નોર્મલી આ રેડિયસ, આ સ્પર્શક, એટલે આ બે એકબીજાને લંબ હોય એટલે ટોટલ એંગલ 90. એગ્રી? પછી આ નોર્મલી રેડિયસ આડછેદની અને આ સપાટી, એટલે આ બે એકબીજાને લંબ હોય એટલે નોર્મલી આટલો જે એંગલ ક્રિએટ થાય એ 90 માઇનસ થીટા. આટલો એંગલ 90 માઇનસ થીટા. હલો. અને આ એંગલ થીટા એટલે આખો એંગલ 90 નો. તો 90 માઇનસ થીટા વત્તા થીટા કરો એટલે એ કેટલો આવશે? 90. એટલે ઇન શોર્ટમાં આ એંગલ થીટાનો હોય તો આ એંગલ એ કેટલાનો થશે? નોર્મલી થીટાનો. એગ્રી? સો બેઝિક આખો આઈડિયા છે. હવે બહારનું જે દબાણ છે એને આપણે કહી દઈએ પીઓ. અંદરનું જે દબાણ છે એને આપણે કહીએ પીઆઈ. આ કેસની અંદર બહારનું દબાણ વધારે છે એટલે પીઓ ઇઝ ગ્રેટર ધેન પીઆઈ. આપણે પરપોટાની અંદર એક સૂત્ર લેવા હતા દબાણ તફાવતનું. એ સૂત્ર હતું નોર્મલી પીઆઈ માઇનસ પીઓ ધેટ ઇક્વલ ટુ 2t અપોન આર અથવા 4t અપોન આર. એગ્રી? હવે અહીંયા આગળ એક જ સપાટી ઓપન છે. આ સપાટી છે નોર્મલી, તમે આનો વિચાર કરો તો એક જ સપાટી છે ઓપન છે, હવાના સંપર્કમાં ઉપરની, અને નીચે શું છે? તરલ છે. અને અહીંયા આગળ બહારનું દબાણ વધારે છે અંદરના દબાણ કરતા. તો તમે સ્ટ્રેટ ફોરવર્ડ આવું લખી શકો નોર્મલી પીઓ માઇનસ પીઆઈ. બહારનું દબાણ વધારે છે પીઓ અંદરના દબાણ કરતા. આપણે નોર્મલી આવું લખતા હતા ને કે પીઆઈ માઇનસ પીઓ ધેટ ઇક્વલ ટુ 2t અપોન આર ઓર 4t અપોન આર. પણ એમાં અંદરનું દબાણ વધારે હતું બહારના દબાણ કરતા, એટલે પીઆઈ માઇનસ પીઓ કરતા હતા. અહીંયા આગળ બહારનું દબાણ વધારે છે અંદરના દબાણ કરતા, એટલે પીઓ માઇનસ પીઆઈ ધેટ ઇક્વલ ટુ શું આવશે? 2t અપોન આર. એગ્રી? સો બેઝિક છે.
કારણ કે એક જ સપાટી ખુલ્લી છે હવાના સંપર્કમાં, બાકી એક સપાટી તરલના સંપર્કમાં છે. ડન. બીજું, અહીંયા આગળ જે દબાણ તફાવત આવશે PO માઇનસ PI, એ નોર્મલી H ρg થશે. અહીંયા આગળ જે તરલ ભરેલું છે એની ઘનતા ધારો કે ρ, તરલ છે ધારો કે અહીંયા સુધી ઉપર ચડેલું છે h જેટલી ઊંચાઈ સુધી, એટલે અહીંયા આગળ જે દબાણ તફાવત આવશે નોર્મલી આ જે સપાટી છે એ હવાના સંપર્કમાં છે એટલે અહીંનું દબાણ તમે PO લઈ શકો. અહીંયા આગળનું જે દબાણ છે એ તમે લઈ શકો PI. તો આ બે વચ્ચેનો જે ડિફરન્સ આવશે એ કેટલાનો આવશે? નોર્મલી H ρg. એગ્રી? આ કિંમત તમે અહીંયા આગળ મૂકો એટલે આવું થશે નોર્મલી H ρg that equal to 2T/R. તરલ કેટલું કેસ નળીમાં ઉપર ચડ્યું એ તમારે જાણવું હોય તો અહીંથી તમે h ને કરતા બનાવો તો થશે 2T/R ρg. એટલું તરલ છે એ કેસ નળીમાં ઉપર ચડ્યું હશે. આ સૂત્ર તમારે સ્ટ્રેટ ફોરવર્ડ યાદ રાખવાનું રહેશે. ડન. હાઈટ છે એ નોર્મલી એક તો પૃષ્ઠતાણ ઉપર આધાર રાખશે. એગ્રી? બીજું રેડિયસ ઉપર આધાર રાખશે. ડન. એટલે પૃષ્ઠતાણ અને રેડિયસ આ બે બાબતો ઉપર આધાર રાખશે. નો ડાઉટ અહીંયા આગળ તરલની ઘનતા ઉપર આધાર રાખશે. કયું તરલ તમે ભરેલું છે એના ઉપર ડિપેન્ડ કરશે કે કેસ નળીમાં કેટલું તરલ ઉપર જશે. ડન. ઓકે, અહીંયા આગળ કેપિટલ R છે એને મારે રિપ્લેસ કરવા છે. યુ કેન સી ડેટ. અહીંયા આગળ ધ્યાન આપો. આ જે R છે એના બે ઘટકો પાડી દો. થીટા વાળો ઘટક કોસ થીટા, થીટા સિવાયનું સાઇન થીટા. તો અહીંયા આગળ આપણે થીટા વાળો ઘટક છે એને ધ્યાનમાં લઈએ, કારણ કે અહીંથી લઈને અહીંયા સુધી એ સ્મોલ r છે. તો આટલું જે આપણને મળશે એ શું મળશે? નોર્મલી કેપિટલ R cos થીટા. એગ્રી? તો સ્મોલ r બરાબર શું લખાશે? R cos થીટા. સો સ્મોલ r that equal to કેપિટલ R cos થીટા. કેપિટલ R ને તમે સબ્જેક્ટ બનાવશો તો શું આવશે? R upon cos થીટા. આ કિંમત તમે અહીંયા આગળ મૂકો એટલે નોર્મલી h is equal to 2T/ કેપિટલ R ની જગ્યાએ શું આવશે? સ્મોલ r cos થીટા ઉપર વયો જશે અને છેદમાં ρg. આ મેન સૂત્ર આપણને મળ્યું જે એકદમ ઈઝી છે. સ્ટ્રેટ ફોરવર્ડ તમારે યાદ રાખવાનું છે. નોર્મલી 2T cos થીટા upon r ρg. એગ્રી? સો બેઝિક આખો આઈડિયા છે જે એકદમ સિમ્પલ આખો આઈડિયા છે કહી શકાય. હવે ધારો કે થીટા છે તમે 0 ડિગ્રી લઈ લો, સ્પેશિયલ કેસીસ, તો 2T upon સ્મોલ r ρg થશે. તો આનો મતલબ એવો છે કે તરલ છે કેસ નળીમાં ઉપર ચડશે. એગ્રી? ધારો કે તમે થીટા 180 લઈ લો, થીટા 180 લેશો તો શું આવશે? નોર્મલી હાઈટ ઇઝ ઇક્વલ ટુ એ આવશે -2T upon સ્મોલ r ρg. તો આનો સીધો સાદો અર્થ એવો થશે, અહીંયા આગળ હાઈટ સી નેગેટિવ મળે એટલે તરલ નીચે આવશે. એગ્રી? અહીંયા આગળ હાઈટ સી પ્લસ મળે એટલે તરલ ઉપર ચડે છે. એનો મતલબ એવો છે કે થીટા તમે 0 લેશો તો તરલ કેસ નળીમાં ઉપર ચડશે. થીટા છે તમે 180 ડિગ્રી લેશો તો તરલ છે કેસ નળીમાં નીચે આવશે. એટલે એક્ઝેક્ટ આના જેવી પરિસ્થિતિ છે એ તમને જોવા મળશે. ડન. સો બેઝિક આખો આઈડિયા હતો જે એકદમ સિમ્પલ આખો આઈડિયા છે એ કહી શકાય.